5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। હવે એ વચ્ચે આવતીકાલે કયા રાજ્યમાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરીએ। હવે ખાસ તો ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો ભરૂચ, તાપી, નર્મદા અને સુરત આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે આ એવા વિસ્તારો છે કે જ્યાં મધ્યમથી ભારે વરસાદ છે એ પડી શકે છે। યલો એલર્ટની વાત કરીએ, અમરેલી, આણંદ, ભાવનગર, વડોદરા આ 4 જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ અપાયું છે, એટલે કે ત્યાં સામાન્ય વરસાદ રહેવાનો છે, ત્યાં ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા હાલ નથી દેખાઈ રહી। યલો એલર્ટમાં આ સિવાય પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ અને ખેડા જિલ્લાનો પણ સમાવેશ થાય છે। આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં સામાન્ય વરસાદ રહેવાના છે। હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે, જેમાં ઓરેન્જ એલર્ટમાં ભારે વરસાદ પડી શકે છે અને બીજી તરફ વાત કરવામાં આવે યલો એલર્ટની તો અમુક એવા જિલ્લાઓ છે કે જ્યાં સામાન્ય વરસાદ પણ વરસી શકે છે। પરંતુ જે પ્રકારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, એટલે કોઈ પણ સ્થળે વરસાદી માહોલ જામી શકે છે, કેમ કે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સમાચાર